વેલકમ બેક। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છેતરપિંડીના કેસમાં રાજકોટ પોલીસની આર્થિક નિવારણ શાખા દ્વારા બે કૌભાંડીઓની ધરપકડ થઈ છે। ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ છે। ગોવાથી બંનેની ધરપકડ થઈ છે। આ કેસમાં એક વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે। હજુ 4 સંતો ફરાર છે। રાજકોટની એસ્ટેટ બ્રોકર સાથે જમીન ખરીદીના બહાને 3 કરોડ 40 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે કેસ છે, આખા કેસમાં જ્યારે 2 લોકોની ધરપકડ થઈ છે, 4 સંતો હજુ પણ ફરાર છે। આપ જણાવો કે પોલીસનું શું કહેવું છે આ આખા કેસને લઈને। અક્ષય, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢેલા 4 જેટલા સંતો અને તેમના જે 3 જેટલા મળતિયાઓ છે તેમના દ્વારા જે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાની છેતરપિંડી છે તે આચરવામાં આવી હતી। તેના જ ભાગરૂપે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ જે એક એસ્ટેટ બ્રોકર છે તેમના દ્વારા 3 કરોડ 40 લાખ રૂપિયાની જમીન ખરીદીના બહાને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ છે તે નોંધાઈ હતી। જેના આધારે જ રાજકોટ પોલીસની આર્થિક નિવારણ શાખા છે તેમના દ્વારા 2 કૌભાંડીઓ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં એક આરોપીની સુરત પોલીસ છે તેમના દ્વારા પણ ધરપકડ છે તે કરવામાં આવી છે, જ્યારે 4 જેટલા સંતો છે જે હજુ ફરાર છે જેની પોલીસ દ્વારા શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। આ 2 શખ્સો છે તે ગોવામાં હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે જ એક ટીમ ગોવા પહોંચી હતી અને તેને આ બંને શખ્સોની ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે એક જમીન છે તે 1 થી વધારે લોકોને જે ડમી સાટાકાટ કરી અને પોતે ખેડૂત ન હોવા છતાં પણ ખેડૂતના સર્ટિફિકેટ રજૂ કરી અને આ વેચવાનું એક કૌભાંડ છે તે સામે આવ્યું હતું, જેને લઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તપાસનો ધમધમાટ તેજ થયો છે, 2 ઝડપાયા છે, 4 સંતો હજુ પણ ફરાર છે।